રસોઈ સ્ટાર્ટ થઈ ગઈ તે તો તમને આગળના વિડીયોની ખબર જ છે, પણ આ સાઈડ તો રીંગણાનું શાક બની રહ્યું હતું, એટલે રીંગણાને મેં તેલમાં તળી લીધા હતા. રીંગણાનો કલર એકદમ જ ચેન્જ થઈ ગયો હતો અને પહેલી સાઈડ કાનો પણ આવી ગયો હતો અને ભાભી પણ આવી ગયા હતા. અમે બંને એકસાથે મળી અને બનાવી રહ્યા હતા રસોઈ. થોડીક વાર થઈ જાય તો ગેસ્ટ પણ આવી ગયા હતા અને તેમના છોકરાઓ રમી પણ રહ્યા હતા. ગેસ્ટની આવતાની સાથે જ અમે ડીશ પણ રેડી કરી દીધી હતી. જમવામાં લાડવા, ભજીયા, પૂરી, સલાડ, પાપડ, દાળ, શાક, ચટણી અને છાશ હતું. આજે અમારા આંગણે અમે 5 સાધુ બ્રાહ્મણને તેડાવી અને અમારા જ હાથે રસોઈ બનાવી અને અમે તેમને જમાડ્યા હતા. પછી અમે પણ જમી લીધું હતું ને અમે લોકો કરી રહ્યા હતા કામ અને કાનો તેના કાકુ જોડે મસ્તી કરી રહ્યો હતો. કાનુને આવવું હતું મારી પાસે અને કાનુને કાકુ આવવા ન દેતા હતા. પછી મારે જવું હતું બહાર, એટલે આપણે નીકળી ગયા હતા ઘરેથી. કાનુ મને દાદર સુધી કહેવા આવ્યો કે મને લેતા જાઓ, પણ હું તેને લઈને ના ગઈ. આ સાઈડ વિડીયોમાં કંઈ દેખાય છે, તમને દેખાતું હોય તો મને કોમેન્ટ કરજો. આવજો.